ભગવાન શ્રી કૃષ્ણએ આવડા મોટા વિરાટ ગોવર્ધનને પોતાના ડાબા હાથની ટચલી આંગળી ઉપર ધારણ કર્યો છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે રાજા, 7 દિવસ સુધી ઇન્દ્ર મહારાજ કોપાયમાન થયો, 7 દિવસ સુધી અંદરાધાર વરસાદ વરસાયો અને 7 દિવસે ઇન્દ્રને શંકા પડી કે ક્યાંક મારો પાણીનો સ્ટોક ખલાસ થઈ જશે તો પાછું તકલીફ પડશે, એટલે બારે બાર મેઘને લઈ મેઘશાળામાં બાંધી આવ્યો અને પછી તપાસ કરવા માટે આવ્યો કે હવે પૃથ્વી લોક ઉપર કોઈ જીવે છે કે કેમ, હવે મને કોઈ યાદ કરે છે કે કેમ. પણ આ બાજુ વરસાદ બંધ થયો એટલે ભગવાન કૃષ્ણએ બધા જ ગોપી ગોવાળ ગાયો વાછરું વૃદ્ધ વૃદ્ધા બધાને પર્વતની નીચેથી બહાર કાઢ્યા. બરાબર ચેક કરી લીધું, જોઈ લીધું, કોઈ રહી નથી ગયું ને. ધીરે રહીને શ્રી ગોવર્ધનજીને પ્રભુએ પોતાના હાથે પ્રસ્થાપિત કર્યા. મારી ભાષામાં કહેવા દો, પ્રભુએ સ્વયં પ્રતિષ્ઠા કરી છે અને આજ પણ વ્રજમાં ગોવર્ધનજી બિરાજે છે. વ્રજમાં જાઓ તો ગોવર્ધનજીના દર્શન અચૂક કરજો અને મોકો મળે તો ગોવર્ધનજીની પરિક્રમા કરજો. આજ પણ પ્રભુ जैसे भगवान ने बिठाए थे वैसे ही हमारे प्रभु बैठे हैं. आखो समाज गीत गातो गातो घर तरफ जवा माटे रवाना थयो અને એમાં ઇન્દ્ર મહારાજ આંટો મારવા આવ્યો, ઇન્દ્ર મહારાજ તપાસ કરવા આવ્યો અને ઇન્દ્ર મહારાજે જ્યાં જોયું તો બધા જ ગોપી ગોવાળિયા ગાય વાછરું વૃદ્ધ વૃદ્ધા બધાને જીવિત જોયા અને બધાને જીવતા ભાળ્યા ભેગો ઇન્દ્રને ઝટકો લાગ્યો. ઓ આ તો સાક્ષાત નારાયણ. હું જ તો ક્ષીરસાગરમાં પ્રભુને પ્રાર્થના કરવા ગયો તો મારી પ્રાર્થનાથી તો પ્રભુએ અવતાર લીધો અને હું જ ભગવાનને ભૂલી ગયો. બહુ મોટો દ્રોહ કર્યો છે મેં ભગવાનનો. મારે ક્ષમા માંગવા જવું જોઈએ. તીર્થના જળ મંગાવ્યા અને 68 તીર્થના જળ લઈ અને ઇન્દ્ર મહારાજ આવ્યો છે. પ્રભુના ચરણમાં દંડવત કરી ક્ષમા માંગીને બેસી ગયો. પ્રભુ મને માફ કરો, તમને ઓળખવામાં મેં ભૂલ કરી છે. 68 તીર્થના જળથી ભગવાન કૃષ્ણના પર અભિષેક કરે છે ઇન્દ્ર. અનેક મંત્રો વડે ઇન્દ્ર મહારાજે પરમાત્માની સ્તુતિ કરી છે. હે પ્રભુ, તમે જ જગતના સર્જનહાર છો, તમે જ જગતના પિતા છો, ક્ષમા કરો. અનેક વિધિ ક્ષમા માંગે છે. ભગવાન ઇન્દ્ર મહારાજને ક્ષમા આપે છે, પણ ક્ષમા સાથે મોહ ન કરવાનો અનુરોધ કરે.